હું કામે કે રોટલો નાખી કદાચ લાકડી મારે ને પાછું બેદી કેળે પાછું જાય. આપણને કોઈ ખેતર ના પડે તો પછી છેલ્લે દી જાય મૂકવાનો નહીં. એટલે મજા આવે એવું. બાપુ રામદાસ બાપુ આવ્યા ને આનંદ થયો આજ. અને એમાં અમારા બાપુ આવ્યા. હા અમારા. હવે સાધુની નકલ હોતે કરે. એક જણો કો હાંકતો હતો બાપુ. પેલા મશીન નહોતા ને, કો હાંકતો હતો. બે બળદ વાળો કો. છોકરાઓને તો પીએચડી કરવું પડશે. કોહ કેને કહેવાય, વરત કેને કહેવાય, રાહડી કેને કહેવાય. એ કો હાંકતો હતો ને એમાં આ બાપુ એવી જમાયત આવી સાધુની 20-25 હો. અને વાડીએ ઉતારો કર્યો. એટલે સમાચાર પૂછ્યા, જ્ઞાતિ પૂછી, રીત રિવાજ પૂછ્યા. પછી કે ભાઈ ગામમાં જા, એટલું ઘી લેતો હોય, એટલું દૂધ લેતો હોય ને આપણે આ સારામાં સારી રસોઈ. 2-3 દી સુધી બાપુ એવી રસોઈ બનાવી સાધુડાવે. આવડો કો હાંકતો આવતો કે મારા જલસા તો બાવા જ કરે. આમાં કેટલા સમય થયા કો હાંકી, 2 વીઘામાં માન થાય, શેરડી વાવી એમાં અડધું શાળિયા ખાઈ જાય. આ ધંધો કરવા કરતાં બાવા જ થઈ જવાની જરૂર છે. એટલે તુલસીદાસે લખ્યું રામાયણમાં, રાંડમોઈ ઘર સંપત્તિ નાના. છોકરા હામટા, બાયડી ગુજરી જાય, પછી કહેવાય સાધુ જ થઈ જાય ને. આમ વૈરાગના સાધુ નહીં. એ 92 લાખ માળવા વાળો એના ભજન ગવાય. આપણે 10x10ની ઓયડીનો મેલી હેકી. 2 દી થાય તો હાલો ઘેરે જવું, ત્યાં હું કાઢી લેવાનું. એટલે સાધુ થઈ ગયો, ઘેરે કીધા વિના વયો ગયો સાધુની જમાયતમાં. અને 2-4 વર્ષે પાછો આંટો મારી અને ઓલા સાધુએ કહી દીધું ભાઈ જલસા કર્યા. એ બધું અમારા મંત ભેગા હતા ને એટલે હવે તો છૂટા છૂટા દુકાનો મંડો માગવા. પેલો પેલા માગતા મને આવડે નહીં કે ગમે એ થાય, પેટ ભરવું હોય તો કરવું પડે. એટલે 2-4 વર્ષ હેરાન થયો. પછી એને એમ થયું કે આ કરતાં મારું ઘર હતું એ સારું હતું. આમાં સાધુમાં કાંઈ હારાવટ નથી. એક દિન લુખા ખાવું પડે, ટાઢા ટુકડા ખાવા પડે, કાયમ શીરાપુર ક્યાંથી કાઢવા. પછી પાછો ઘેરે આવ્યો અને ગામમાં આવ્યો તેમ થયું કહો અહીંયા હું રમતો, અહીંયા રખડતો, અરે આવી મજા મેલી. અને આ હું બાવું ક્યાં થયું. પણ દાઢી કરેલી ને મોટી એટલે વર્તાય નહીં એવો. એટલે પરબારું ઘેરે જવું કેમ, છોકરા ન સ્વીકારે તો. એટલે ગામને પાદર રોકાણો. છોકરાઓને કે છાણા લેવો ને બળતણ લેવો ને એ અખેડો બનાવ્યો, ધૂણી તપાવી. અને બાપુ સાંજે સત્સંગ કરે, જેવો તેવો આવડે એવું, ગમે ગુજરાતીમાં વાહે હે લગાડી દે કે વાડીએથી સીધા આવ્યા હું, એવું બધું કરે. હિન્દી, બાવા હિન્દી. ગામના પેટમાં ભળે એવા તો આવતા હોય ને, ગામ અહીંયા હોય સમજ્યા. એટલે બાપુ ખાંડ ચાલી આવશો, કાંઈ ઉપાધિ કરતા નહીં, હારેથી ચા બનાવજો નામ ને તે એ સીધો સામાન ને. પછી કોઈએ કીધું કે બાપુ અમારું ઘરનું ખાવશું. હા ચાલે ગા ઓળખ્યા. એટલે એ ઘરનું મીંડા ખાવા. એમાં બાઈઓને પહેલાં લાગણી થાય. એટલે એ સત્સંગમાં હાજે ડાયરો આવે બધા કામકાજ કરી. અને બાપુ કે તમને આવડે કીર્તન બોલો, આને કાંઈ આવડતું નહોતું. એટલે બાઈઓ પાસે બોલાવે ને એ 12 વગાડે જાગરણમાં. એમાં એ બાઈ ગામની જે આવ્યું હતું એમાંથી આ ભાઈની ઘરવાળી હતી ને એને કીધું કે નામ ન લેવાય, બાપુને આપણને દોષ લાગે, પણ કે જે સાધુ પાદરી ઉતર્યા છે ને એ મારા ભાઈ જેવા જ છે. હણહાર એવી આવે, તમને કહેવાય નહીં, દુઃખ ન લગાડતા, પણ એમ લાગે કે એ જ છે એમ. તમે હાલો ને એક દી. એટલે બીજા દી ચોખાનો વાટકો ભરી અને હવ સાહેલજીને હેરે આ બાઈ ગયા. જોયું તો એ તો નખથી શીખ સુધી નિર્વાણી લીધી હોય. નખ શીખ લેજો નિર્વાણી. ઓળખતા જ હોય ને, ઓળખી ગયા કે છે તો એ જ. પછી છોકરાને મોકલો બીજા દી. બાપુને પૂછ્યા કે અમારે ઘેર જમવા પધારશો. ઓલો કાંઈ વર્તે નહીં, છોકરા મોટા થઈ ગયા હતા. એટલે ભાઈ આવ્યા અને એ આવીને પછી ઓસરીમાં આસન આપ્યું, છોકરાએ બેહાડ્યા. પછી બાઈ રસોડામાં. પહેલાંના જૂના જમાનામાં આપણા વડવાઓ બુદ્ધિશાળી હતા. રસોડું હોય ને ત્યાં રોટલા ઘડીએ ને એની સામે નાનો ગોખલો રાખે. એટલે ઓસરીમાં કેટલા મહેમાન બેઠા છે ખબર પડે. બાઈ જોઈ ગઈ ઓસરીમાંથી, છેક માઇટમાં આવ્યા છે, ભલે બેઠા. પછી બાઈએ હાનનો રોટલો બાજરાનો ટાઢો આપ્યો
અડદની દાળ હતી, એમાં નિમક નહોતું, એમાં ચટણી નહોતી, એમાં હળદર નહોતી. એ વાટકો ભરીને આપ્યું અને બાપુને છોકરા કે હવે કરો હરિયર ચલાવો. એટલે બાપુએ બટકું ભાંગ્યું, દાળમાં બોલ્યું, ખાધું. થોડીક વાર થઈ હતી, છોકરાને કે જરા હિલદી હે ઘરમાં હિલદી, એટલે હળદર છે એમ. એટલે છોકરો લઈ આવ્યો ડબલીમાં આ હળદર, કહો રામરસ હે નિમક, નિમક લઈ આવ્યો. પછી કે થોડી ચીટણી હે, એ ચીટણી ના પડી. ઓલી બાય આવી છોકરા કે ડેલી દીએ, એ ડેલી દઈ આવ્યા. અને પછી આડીમાં લાકડી હતી, લાકડી ઉતારીને મારવાની ત્યારે કે મારતી નહીં હો. એ કે હાલા હજી હવા દે કે ગયા નથી, સાધુનો દીકરો થયો, હવા તો કે મેળા નથી. ચીટણી જો હે ને હિલદી જો હે ને તો સાધો થઈ ગયા. પછી આમ શેટો વયો જાય, પછી કે ઇધર બોર કરના હે, ઇધર ચીકુડી લગાના હે. એટલે પણ ચીકુડી ઘેરે હતી, હું વાંધો હતો. અહીંયા આવીને જંગલમાં પાછું જો ઊભું કરવું એવું, એના કરતાં ઘેરે બરોબર હતો. પછી આમ તો લાકડી ઉગામીને બાપુ એ જ ઘડી બોલો કે લાય મારા લુગડા લાય, હતા એ ફેર લીધા પાછા. આવું આમ છે. આમ સાધુતા ન થાય. સાધુની વ્યાખ્યા આખી બહુ જુદી છે. એટલે મારે કહેવાનો આ સહી હતો કે ઘેરે ઘેરે અમે લોટ માંગ્યા, રામ દીધો, એની સામે સમાજે એકાદું ઝપટી લોટ દીધો હોય છે. અને એ લોટ જેણે જેણે ખાધો ને બાપુ, એને અતિથિને નથી ખવડાવ્યો ને, કૂતરાઓને નથી ખવડાવ્યું ને, એ લોટ પોતે ખાધો ને ઘરે ઘરનો માગી, એ હજી ધંધે નથી છેડ્યા. હો બાપુ, આમાં પ્રમાદ આવે. એ તો એ રોટલાની કોર છે ને એવી જોરદાર છે કે ભજન માગી લઈએ. આ નિયમ છે. એટલે એ જે સાધુ સમાજ શિક્ષિત બહુ નથી થતો, બહુ આમ આગળ નથી આવતો, એનું કારણ આ છે. રામ રોટી ખાધી ને પછી કોઈને ખબર આવી નહીં, ને કે ટુકડે મેં છે ટુકડા કરી દેના મેરે ભાઈ. એટલે એ સાધુ ખંભામાં જોડી લઈ અને આપણી ઘેરે આવીને એમ કહે છે કે હું આંખોનો ડાક્ટર છું, વૈદ છું, તમારે રામ જોવો? સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જ ગુપાની. જો રામ જોવો હોય તો હું તમારી આંખોમાં જે દર્દ છે ને એ મટાડું છું. હવે આંખો કોઈને કાંઈ તકલીફ થાય ને, એ પાછા એવા ભાભલા ભેગા થાય ને, એને પૂછ્યા કરે તમે પછી ગયા હતા રાજકોટ, મોતીઓ કેમ ઉતાર્યો, ફલાણું કેમ થયું, જેને જે દર્દ થયું ને એની વાતો બધાય કરે. પરબારા તો હા કેમ પાડે બાપુ, આંખ જેવું રતન. એટલે આનો ભરોસો કોઈ કરે નહીં. એટલે એમ કે જો તુલસીદાસના આંખોના મોતિયા મેં ઉતાર્યા, મીરાબાઈના મેં ઉતાર્યા, અને છેલ્લે હું અહીંયા આવ્યો ને તો જુનાગઢમાં નરસિંહ મહેતાના ચશ્મા બદલાવ્યા, એને માંડ્યો દ્વારિકાવાળો દેખાવા. આ પહેરવાસ તમારે આ નંબરના, તો હું તમારી દવા કરું. તમારી આંખમાં રોગ છે, તમને રામ નથી દેખાતો, તમને સીતા નથી દેખાતી, એ દવા અમે કરીએ છીએ. એટલે કે એટલે એ પૂછ્યું ગરધણીએ ક્યાંથી આવો? તો કે અગમ દેશથી. ઓહો, અગમ દેશથી? તો કે હા, અગમ દેશના વૈદ આવ્યા આપણી ઘેરે. કેવાય મેરે અગમ કહો તો તમારા પડ ઉતાર.
કરાવું રે એવાયો મેરે પડદા બાંધી દઉં તમને પ્રેમ ના જીવો રે સાત રે પડળ ઉતારું સામટા જીવો રે પછી એને ખોળામાં પોઢાડું રે આવી શીલ રે સંતોષની બાંધું લોપરી રે બાંધું લોપરી એમાં થોડું ઉતારું સામટા જીવો રે સાત ભૂમિકા સંતો કે છે મૂલાધારથી સહસ્ત્રાર સુધીના સાત ભૂમિકા રામદેવજીએ બતાવી છે એમાં સાત પડદા બતાવ્યા છે કુંભારાણા નિરલબાઈએ સાત પડદા ખોલીને મૂળ ધર્મના મૂળ મરમની વાતો કર્યું છે એવા સાત પડળ છે અને સપ્તપદી આપણા લગ્નમાંય કહે છે પણ વરરાજો ક્યાં સામું જોવે સપ્તપદી ગોર બાપાએ તે જ કીધું કે લગ્ન ભલે કર પણ આ સપ્તપદી ધ્યાનમાં રાખજે નકર હેરાન થઈ જાય પણ અણવર પડખે હોય ને લોહી બહુ પીએ એ એમ કે પહેલાં બેસી જાજો ગોરબાપા કહે ને એની પહેલાં બેસી જાય કન્યાની પહેલાં એટલે હું તારું ઘરમાં હાલે હવે પહેલાં બેસી ગયા એ 80 વર્ષના થયા તો હજી હાલતું નથી પહેલાં એવો રિવાજ હતો હવે હું હોય ખબર નહીં આપણે ભૂલી ગયા હોય ને એટલે એ સપ્તપદીનું જ્ઞાન એમ ઇન્દ્ર ઇન્દ્રાણીની સૌભાગ્ય શિવ પાર્વતીની આ બધા આશીર્વાદ બહુ આપ્યા પણ આને લાગે કોઈ સાત રે પડળ ઉતારું સામટા જીવો રે પછી એને દેખાતો કરાવું રે ભજનમાં ગયા હતા આમ અડતાળા આવ્યું આમ બોટાદ પાસે એક ભાઈ મળ્યા એ કે અમે ભેડિયામાં સાંભળ્યું છો
એ કે આ ભાઈ તો સામે સેઠેથી લે, હવે એને બીજું તો આવડે નહીં કાંઈ. એને સારું કીધું એ કે તમે બોલતા હો ને એમાં સામે સેઠેથી લે. સારું કહેવાય. હવે નવીન હો. સાત પડેલ ઉતારું તને સામટા, પણ તને દેખતો આવું, દેખાડો, દેખતો કરી દો. આમાં જો કદી પાછો રે આવે જો જંધા તો હું વૈદ રે મટી જાઉં. વૈદ્ય રે મળ્યા રે અમને વિઠ્ઠલો જીવો રે. એણે મને ઔષધિ બતાવી રે. શીલ દાસ કહે રે ગુરુના શરણમાં. અમારી માર્ગી પરંપરામાં શેલખંભાળિયામાં સંત મૂળદાસ ને છેડો અડે એવા શીલદાસ થયા. એણે 4 થી 6 ભજનો આપ્યા હતા, પણ આખા ગુજરાતને ઘેરી લીધું એવું શીલદાસજીએ લખ્યું છે. ઓ જીરે સંતોના વિસવરા મંડપમાં એજી મારો સદગુરુ બેઠા. આવો રે મુનિવર આપણે મળીએ રે. આવા બહુ સારા ભજનો એને આપ્યા છે. શીલદાસજીનું આ પદ છે. વૈદ્ય રે મળ્યા રે અમને વિઠ્ઠલો જીવો રે. એણે મને ઔષધિ બતાવી રે. કહે રે ગુરુના શરણમાં. એથી મારા કાર મેરું રે ડગે કોણ દેના. મોનડા ડગે નહીં પાનવાઈ. ભલે ને ભાંગી રે પડે ભરમા પડે ઓળતે નહીં કોઈ મારા હરિજનના પ્રમાણ રે.
નીંદર ન આવતી હોય ને એટલે ગવાય, નીંદર આવી જાય સમજે. ચિતની વૃત્તિ રે દેની સદાય નિરામળી રે કરે નહીં કોયની રે આશ રે દાન રે દેવે રે રે દાસીને વચનો રાખે રે એ વિશ્વાસ રે. વરસાદ એક ધારો બહુ પડે, નદીમાં પાણી આવી ગયું અને એક જણો ધ્રુજતો પલળતો મઢીમાં આવીને કે એ બાપુ મારે સામે કાંઠે જવું, મારું શું થાય, મારે બહુ કામ છે. તો એ બાપુનો સેવક બોલ્યો કે ભાઈ અહીં કોઈ નથી. કે ગુરુજી ક્યાં, તુલસીદાસ ક્યાં? કે એ તો બહાર ગયા છે. અરે તો નહીં પૂગવું. કેમ? આ પૂર આવી ગયું નદીમાં, મારે સામે કાંઠે જવું. અરે એમાં હું, ભલે ને ગુરુજી હાજર ન હોય, તુલસીદાસ ભલે ને હાજર ન હોય, પણ મને હું એની પાસે રહું એટલે થોડીક અસર તો હોય ને. લાય હું તને એક મંત્ર લખી દઉં. એ હથેળીમાં રામ લખી દીધું. મુઠ્ઠી વાળી જા, ખોલતો નહીં હો, નકર ડૂબી જાય. એ મુઠ્ઠી વાળીની નદીમાં પીડ્યો, સામે કાંઠે વી ગયો. બીજે દી તુલસીદાસ આવ્યા ને વાત કરી, બાપુએ કાલે એક માણસ આવ્યો, નદીમાં પાણી આવી ગયું હતું અને એ અહીં વિનંતી કરતો હતો. પછી મને દયા આવી એટલે મેં એને મંત્ર લખી દીધો કે આ મુઠ્ઠી વાળી જાય, મંત્ર ખોલતો નહીં, ખોલે તો ડૂબી જાય. એટલે તે મંત્ર લખી દીધો હતો કે હા તમે ઘણાને લખી દેતા હોય એટલે મને ખબર. કેવી રીતે, કયો મંત્ર? એ કે રામ એમ લખી દીધું હથેળીમાં. અરે બહુ કર્યો, આવી ભૂલ કોઈ દી ન કરાય બેટા. કેમ? અરે રા લખી દેવાય ખાલી. રામા નદી ઉતરાય જાય, મોં લખતો તો ભવસાગર ઉતરી જવાય. આ રામ નામની તાકાત છે. આ મહામંત્ર છે ગુરુના વચન ઉપરનો. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. સંતોની પરીક્ષા સમાજે કરવાની થતી હોય ને તો 5 પ્રકારે સંતોની પારખ કરે. આ નિયમ આપણા ધર્મશાસ્ત્રોએ મહાધર્મી પરંપરામાં આવ્યો. પહેલી પરીક્ષા ગુરુની એ છે કે બોલે એટલે આપણને વાલા જ લાગે. બોલે એટલે વાલા લાગે, જેની જીભાનમાંથી આમ ફૂલ ખરતા હોય એવું. સાધુ હોય તો ચૂપ રહેવે, કઠણ વચન મૂકશે નહીં કહેવે. એટલે પહેલી પરીક્ષા એની છે કે આ સાધુ છે. બીજી પરીક્ષા આમ સામું જોવે તો વાલેપનો દરિયો ઉભરાણો હોય એવું લાગે. મા ને ગુરુ બે એવા છે, એની આંખું એવી છે એ સામું જોવે એટલે બેડો પાડતી છે. ત્રીજી પરીક્ષા એ છે એની કે એને સ્પર્શ ન કરવા દે, અડવા ન દે, કારણ કે એને લોહ ચુંબક જેવું હોય, એ ઉર્જા વહી જાય પછી એની, એટલે અડવા ન દે. ઘણાને બહુ તૂટ થતી હોય છે કે મકનભાઈ જેવા કે ઢીકા મારે, હજી ઢીકા મારે. એક બાપુને ગામમાં રહેવા ગયો આ મકનભાઈ જેવો. પછી બાપુ કે એના કે ગામ રહેતો, કાંઈ બાજુના ગામડે. બાપુ અમે 5 ભાઈઓ થઈને ગામમાં પૂરું ન થાય ને એટલે તમારે આંગણે આવ્યો. સારું કીધું, અહીંયા અમારા ગામમાં તારો ધંધો આવેલા કરશે એ બાપુ સેવા કરી દઉં, કરી નાખ. એ બાપુ હુતા ને આ મીંડો ઠીકા મારવા. એ બાપુ ના પાડે તો એ બંધ થાય ને. 3 વાગ્યા ત્યાં આમ ઘડિયાળમાં જોઈએ 3 વાગ્યા. તો એ બાપુ જાય કે હેલા હજી જ દબાવીશો? તો બાપુ તમે ના ન પાડો તો હું મારે ઘેરે કેમ જવું? તારો સ્વભાવ મને ગમી ગયો ભાઈ. કયા ગામથી આવ્યા? એ બાજુમાંથી. કેટલા ભાઈઓ? એટલે કે 4. કે હાજે તો કહેતો 5. કે હવે હું તો નહીં રહું, હું તો ગુજરી જવાનું.
દાન દીએ પણ રેવે અજાતક. મેં કાંઈ નથી દીધું, મારું કાંઈ નથી, આ તો ભગવાને આપ્યું હું આપું. દાતા જ્યારે અદૃશ્ય થઈ જાય ત્યાં સમજવાનું કે આ દાન લેખે છે. બાકી પંખો 400 રૂપિયાનો લઈ દીધો, જ્યારે પાખડામાં પેઢીઓના નામ લખે, આખી પેઢીઓ ફેરવે. દાન આને ન કહેવાય. દાન તો એને દીધું, એ અદૃશ્ય થઈ જવો જોઈએ, એનું નામ કહેવાય દાન. રે દેવે રે 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 અજાચી રાખે રે એ સુખ રે દુઃખની જેને નાવે કદી હે આઠે પહોર આનંદ નીચે રે રહે તો સત્સંગમાં તોડે તોડે માયા કે ધન મારા પ્રભુજીને અર્પે રે. તન મન ધન એ ગુરુના શરણમાં અર્પણ કરવાનું કીધું. આખે આખો ઢળી ગયો, ગુરુએ સમજ ન પાડી, ભ્રાંતિ રહી ગઈ. એમનો કબીર સાહેબે કીધું કે ખોલ નાખો, આ પડદો ખોલ નાખો, ગુરુને અર્પણ થઈ જાવ એવા થાશું. કારણ હું? એટલે કબીરે કીધું હું તમને સંશોધન કરીને આપું, છેતરાતા નહીં હો. તન મન, તન એટલે શરીર, શરીર ગુરુજીને અર્પણ કરી દો એટલે શું કરવાનું, એનો ઉપયોગ શું? કબીર સાહેબે કીધું કે એમ નહીં, ખોપરીમાં બુદ્ધિ રહે છે, 4 વસ્તુ અંતઃકરણની છે, બુદ્ધિમાં કામ કરે છે, મન બુદ્ધિ ચિત્તને અહંકાર. આ ગુરુના શરણમાં આપવાનું છે. એટલે કબીર સાહેબે ખુલાસો કર્યો, સાંભળી લ્યો. મન કેરી તુંબી રે એ પવન કાવારી ભાઈ મન કેરી તુંબી રે એ પવન કાવારી આવા માતા રે કુંવારા એના પિતા રે બ્રહ્મચારી હો અંખ વિના મુખ ધેરામદા બાપુ બોલતા ને એ મને લાગી ગયો, સેફ લાગ્યો. એ બોલતા ને એવું સરસ ભાવથી બોલતા.
એ એમણે મેં રાખ્યું એને જીવતું સાધુ નથી. એક એક કુવો રે એની પાછળ પનિયારી ભાઈ એક એક કુવો રે એની પાછળ પનિયારી એના પાણીડા ભરે પાણીડા ભરે છે જોઈ રે પનિહારીઓ અંખ વિના પંખ વિના મુખ વિના એક નારી રે જ્ઞાની તમે. કબીર સાહેબ કહે છે કે આવા ખોપરીમાં તારો અહમ રહે છે. આ અહમને જો ગુરુના શરણમાં આપ્યા પછી જો અહમ તારો નહીં જાય તો જોવા જેવી થાય. હું કામે એક દી આ કૂવાનું નીર ખલાસ થઈ જાય અને તારી જે વાવેતર છે ને એ બધું હુકાઈ જાય, આ શરીર ખલાસ થઈ જાય. એટલે તોરલ માતાએ જેસલને કીધું, હે જેસલ, અહમ ગાળવો હોય ને તો સેવા કરવી પડે. અને જેસલે સેવાય કરી, ખરેખર કરી. કેવી કરી? જોરદાર કરી. એ જ્યારે કપડાં ધોવા જાય અને એ કે લાવો હું ધોઈ આવું, તમે રોટલા ઘડીને તૈયાર રાખો, કોઈ સાધુડા ભૂખ્યા ન જાય, મારે કાંઈ કામ નથી કે હું હાલો ને ધોઈ આવું. ગાંહડી બાંધી અને માથે જ્યાં લીધી ને ત્યાં તોરલે કીધું કે આ ચોરે ન હાલતા હો, આમ પરવાડેથી હાલજો. કાં? એ કે ન્યા બધા નિંદા કરવાવાળા બેઠા છે ને એ તમને ન બોલવાનું બોલશે ને તમારે સાંભળવું પડશે. અને વળી પાછા હતા એવા જેસલ થઈ જાઓ તો એ બીક લાગે કે નહીં નહીં ચોરે પરવાડે નથી હાલવું, ગામની ભાગવત પાછળ નથી હાલવું, ત્યાં તો બહુ હાલ્યો. હવે તો મેદાનમાં જેણે મોરચો માંડ્યો પાનભાઈ, પકડી સદગુરુની બાય. હવે કોઈના બાપથી નો બી છૂટે છડે ફરી. પણ આ ભાઈ મણા લુગડા ધોવા જાવ તમને શરમ નહીં આવે? એમ કેવડી મૂછું તમારે? એ કે પણ મને ગુરુ એવું સમજાવ્યું કે આમાં બાઈએ નથી ને ભાઈએ નથી. ખોટ ગયા કુવારે એ સુકન લગી ક્યારી ભાઈ, ખોટ ગયા કુવારે લગી ક્યારી પછી હાથ રે દસંતી એવા હાથ રે ઘસંતી એટલી રે પની હારી રે વિના પણ કરીના મુખ નવા રે વેપારી રે જો જો જૂના એના ખાતા આવા નવા વેપારી રે આજ ઓરો ને
પારી એની હિંમત મારે હોરાણા રે અંખ બીન પંખ કહત કબીરા રે સુનો મેરે સાધુ કહત કબીરા રે કોઈ સુનો પછી આને સાધો મારા રામની સભા રમતાને દીધી રે તનમાન ધન મારા ગુરુજીને હરકો પાનબાઈ ધન્ય રે નિજારી નરમે ભાઈઓ તો ભૂકા કાઢને ગાઓ આદમીનું કાંઈ ન હોવા દીધું આ તો આખા દેશમાં પીએચડી કરવું પડે એમ છે છોકરાઓને ભણતરવાળાને આવી એટલી બધી ઊંચાઈવાળી વાતો કરી ગયા છે નાના ગામડામાં રહીને એક રામસાગરમાં કોઈ સાજ નહીં કેટલી કેટલી વાતો કરી ગયા છે એમ ખ્યાલ આવે એટલે માલદેય રૂપાદેને શુદ્ધ કર્યો કુંભારાને નિરલબાઈને શુદ્ધ કર્યા આ મહાપુરુષોની વાતો જુઓ ક્યાં વાત પડી આપણે તો બહુ નાના છીએ આ વાતમાં કુંભારની કચેરીમાં આવા જ ભજન થતા તો આવા જ અને એમાં બરોબર રાતના 12 વાગે પૂરું કરવાનું થયું કે હવે છેલ્લા 2 કહી દો ને બાપુ પછી પૂરું કરીએ એ 2 વેણ કરતા હતા અને ભજન હાલતા હતા ગામડામાં તો બહુ હોય 8 મજીરાવાળા હોય ખેડમાં જાવ ને 10 મજીરાવાળા હોય અહીંથી મજૂરી લઈ જવા ન પડે આપણે એટલા હોય આ તો આપણી મર્યાદા રાખે ગાવાવાળા એવા પીડે હો હા અને ભજન હાલતા હતા ને એમાં મહેમાન આવ્યા ઉત્તર દિશાથી એક ચારણ આવ્યા રે અને આવો આવો મારા બાપ અને કોઈને કીધું ભલો બાપ ભલો કુંભો કુંભારાના પણ ખ્યાલ છે કોઈને તો કહી દો ન હોય તો કહી દો કુંભારાના રાણા પ્રતાપના હગા દાદા કુંભળગઢનો કિલ્લો જોઈ આવજો કદાચ જવાનું ઉદયપુર થાય તો નિરલબાઈ જે ઠેકાણે ભજન બોલતા હતા એ હું આ ભજન બોલતો હતો અને મુક્તાનંદ બાપુ કે મને કુંભોરાનો પેન્ટમાં આવ્યો તો મને કહે તમે કપડાં લઈ આવો જાઓ બેગ ભરી આવો આપણે રાજસ્થાન જવું સવારે અને અમે સવારે રાજસ્થાન ગયા સાંજે પૂગ્યા પછી જે ઠેકાણે નિરલબાઈ ભજન ગાતા હતા એ જ ગઢમાં જઈને કે હાર્મોનિયમ કાઢો આવો બોલો આવી વાત આ પ્રગટ પરચો કયો જે કયો હા એ કરશું એ આવશે આમાં તો 18 ભાગનું છે એટલે એ ગઢવીને જે આમ આદર આવકાર આપ્યો વિવેક તો આ દરબાર ઉપર શીખવો પડે ભાઈ હો
આ વખાણ ખોટા નથી હો. હું બધાને કહેતો પહેલાં મારા ગુરુ મહારાજે કીધું હતું અને મને અનુભવ કરાવ્યો. એટલે હું બધાને કહેતો જમવાનું કેમ જમાડાય મહેમાનને એ શીખવું હોય તો પાળીએ જ જાજો. કેમ જમાડાય મહેમાનને આમ પાણીનો કળશો ભરીને દે લેવો કેમ આમ લેવાનો એ શીખવું પડે. ત્યાં જઈ પાણીનો લોટો ભરાઈ જાય, માથે રકાબી મેલાઈ જાય, એની ઉપર નેપકિન મેલાઈ જાય, બાજુ ઠળાઈ જાય, એની ઉપર કપડું મુકાઈ જાય. કેવી વ્યવસ્થા તો તમે જુઓ. એટલે શીખવો પડે. એમ કુંભારના મહેમાન થયા ગઢવી એટલો આદરભાવ દીધો અને આને મોજ આવી ગયો. પછી બેઠા પાસે બેડે આસન નાખી. હા આટલા રજવાડા હું ફરો ગઢવી કે એટલા ફર્યો હું, એમાં મેં ક્યાંય કોઈ રજવાડામાં ભજન સત્સંગ થતા હોય એવો દાખલો નથી. આ તમે પહેલાં નીકળ્યા, તમે એટલો બધો રંગ ચડી ગયો એ તો મને ગજબ લાગે. એટલે કુંભારાણે એવું કીધું ખબર કે મારે ભજનારે કાંઈ લેવા દેવા નહીં. કે તો આ હું કામ કરાવું? એ કે અમારા વડવાઓ કરાવતા ને એટલે અમે કરાવીએ. એવું છે તમને કાંઈ કે મને કાંઈ ટપા નથી પડતા કાંઈ નહીં. હું પાવલી દઉં અમારા ગામના છોકરાઓને ભજન બોલી જાય. અમે ચીલો લીલો રાખ્યો. ગઢવીને મોઢું પડી ગયું કે લ્યો કાંઈ ન પડે. આ તો કેવી ભજનની વાણી હાલતી હતી, આને કાંઈ લેવા દેવાની. પણ હવે તો રાતે 12 વાગે આવ્યા કે હવે તો ન જવાય. તેવું આમ ઉતારો કરવા ગયા હતા, હાલ્યા જતા હતા 2 જણા. એટલે ગઢવીએ કીધું કે હામું ગામ જળહળાટ થાય છે નકરા દીવા દીવાથી. આ કયું ગામ છે? કે ગામ થોડું છે, તમારો રાજમહેલ છે. પણ આવડો મોટો તો કે હોય નહીં. 1500 રાણીનો રાજમહેલ છે. પૈણા એટલી પૈણો છો, હજી બાકી છે ઘણું. લે એવું છે? આ તો તમારા ઘરનું પાણી ન પીવાય ગઢવી કે. તમે તો કરોડિયાનું ઝાડું કીધું. આવું હોય તમારું પાણી ન પીવાય, આમ અભળાઈ જાય. હું તો અત્યારે જ નીકળી જવાનો. એ નીકળી ગયા. માયાનો કીડો છે ને આમ નથી. તો એ સમયમાં કાંઈ કહેવાય. પછી ગઢવી વહી ગયા. કુંભારાને આખી રાત નીંદર ન આવ્યો કે મને કોઈ તુકારો ન કે આ મને કહી ગયું આવું. સવારે માણસ મોકલો જાઓ એ ગઢવીને ગમે નથી પકડીને લઈ આવો. માણસો છૂટ્યા, રાજના ઘોડા છૂટ્યા. કુંભારાને લાવ્યા, કચેરીમાં હાજર કર્યા, આસન દીધું, બેઠા. એ કે મેં એટલા માટે બોલાવ્યા મહારાજ કુંભાજી કે તમે મને આવું કીધું માયાનો કીડો ને આમ ને તેમ, એવું ન બોલવાનું મને બોલ્યા. એટલે એવું કારણ તમને શું દેખાણું? એ કે હા આ તો રવરવ નરકના અધિકારી થઈ. કે તો શું કરવું? કે હું કહું એમ કરશો? તો કે હા આપો વચન. કુંભારાનું વચન ખાલી ન એમ કયો? તો કે હા વચન ખાલી ન જાય. તો આ 1500 રાણીઓનો રાજમહેલ છે ને એમાં જેટલી રાણીઓ છે એ તમને નરકે લઈ જાય. હજી મારી એક પરિણાવી છે, એ તમને સ્વર્ગના નગારા ન વગડાવે તો હું ગઢવી મટી જાય. આ જવાબદારી. કે તો શું કરવા માંગે? લગ્ન કરવા મારા? તો કે હા. કે તો હવે હા પાડવી પડે, બીજું શું થાય. બાજુના રજવાડામાંથી નિરલબાઈ નામની કન્યા લાવ્યા અને પરણાવ્યા. નિરલબાઈના માવતરીએ શરત કરી છે કે મારી દીકરી રાજ મોટું તમારું, અમે તો નાના ખેડૂત છીએ, પણ અમારી દીકરીને એક ટેવ છે કાયમ 4 વાણી કર્યા પછી નીંદર આવે છે. જો આ કબૂલ હોય તો અમારે લગ્ન કરવા, નકલ નથી કરવા. કુંભારાને કે તો મારે એ ઘરનો જ ડાયરો થઈ ગયો. પાવલી દેવી નહીં, ઘરના જ કલાકાર ને અમે જેમ ઘર આખું છોટી પીડાયા. એમ જ કુંભારાને રાજી થયા અને પરણીને આવ્યા. આપણે કરિયાવરમાં હારા કબાટ ને ખુરશી, ટેબલ ને ફ્રીજ ને ટીવી એ વાહનમાં નાખી. એણે રામસાગર મેળ્યો, એક ગાડામાં રામસાગર અને એ કરિયાવર. અને પહેલે જ દિવસે પહેલી જ રાત્રિએ રાજ કચેરીમાં પોતે બેસતા એવું સારામાં સારું ચાંદીનું સિંહાસન ઉપર બેસતા એવું ચાંદીનું સિંહાસન રખાયું કચેરીમાં. ગામ આખામાં ગોકીરો ઉપડ્યો કે કુંભારાને લગ્ન કરીને આ શું કરવા માગે છે? તો કે એક કલાકાર બાઈ છે ને એને પરણાય, એ ભજન બોલવાની સાથે. તો કે હાલો આપણે જોવા જઈએ. બધો ડાયરો હોપીને ગામ આખામાંથી બધા ગયા લાભ લેવા. આમાં
માણસો મહેમાનો બેઠા બધા ગામના બેઠા, અને થોડી વાર થઈ ત્યાં નીરલભાઈ આવ્યા, આસન ઉપર બેઠા. થોડી વાર થઈ તો એક માણસ આવ્યો રામસાગર લઈ, નીરલભાઈને ખોળામાં આવ્યો. બે તારને દ્વૈત ભાવને એક ભાવ કરી દે એવો રામસાગર, બે તારને એક કરવાની કળા બાઈ જાણે અને કરી. એક હાથમાં મધીરું લીધું અને પછી કુંભા મહારાજને એમ કીધું કે મારે ભજન ગાય નાખી નથી દેવું, ક્યારામાં જવું જોઈએ, વાયુ હોય ને એમાં પાણી દાંડવીએ ચડી જાય એવું નથી કરવું. તો સાંભળી લો મહારાજ, આની પહેલાં આ રાજ કોની પાસે હતું? તો કે મારા બાપુજી પાસે. એની પહેલાં તો કે એના બાપુજી પાસે. એમ કરતાં કરતાં ભગવાન શિવજી સુધી છેડો અડાડ્યો. ત્યાંથી તમે આવો છો, તમે આજકાલના નથી, કેટલા જન્મથી આ યાત્રા છે. અને હવે આ મોહમાયામાં આ 1500 રાણીનો મેલ બનાવીને બેઠા ને હજી કેટલી પડવીને આમ કરું તેમ કરું હજી. અને એમનું કરતાં કરતાં ઈચ્છા નામની વેલ છે ને એ કોઈ દી ગઢ પણ આવે જ નહીં, વૈધા જ કરે, વૈધા જ કરે. આ કરવા હાટું મને બોલાવી છે. સાંભળી લ્યો, આની પહેલાં આ વાત કોણે કોણે જાણી, જો એ તમારે એમાં જરા કે જો તાંચ બોલવી હોય, શરણામત લેવું હોય તો હું તમને આપું. અને બોલ્યા હો, પ્રથમ તો પ્રહલાદે જાણી રાધારી પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી રાધારી ચંદ્રને તારા રે રાણી. પાંચે પાંડવ છઠ્ઠા દ્રૌપદી, છઠ્ઠા દ્રૌપદી બળીને ઘેરે ઓળખાણી. આવો આવો સતની વેલડીએ, આવા રૂડા પુનઃ લાગ્યા રે. પધારો ગુરુ મારા અમરવેલી એના મૂળ તો પિયાળે મેલી ફાલીને ફૂલી રે નિધિયા ધરમની વેલી. આવો આવો બીજ વરતી બીજ રહીએ વાવ્યા વિશ્વાસ જાણી. આ સનાતનનું કુંભારાના બીજ છે. આ બીજ નાશવંત નથી, કાયમને માટે છે અને રહેવાનું છે. એનો નાશ કોઈની થતો નથી. પહેલાં હતું, અત્યારે છે ને ભવિષ્યમાં રહે. એને સનાતન તત્વ કહેવાય, જે મરતું જ નથી કોઈ દી. એટલે રામદેવજી મહારાજે તેદી અજમલજીને કીધું, પિતાજી દ્વારિકાના દરિયામાં જે મેં તમને વચન આપ્યું હતું એ યાદ કરો. અટાણે રોવા બેઠા છો, દીકરાનો મોહ લાગ્યો છે. આ શરીર નાશવંત છે. હું અલખનું બિરદ લઈને આવ્યો છું, લખી શકાય નહીં એવો થઈને આવ્યો છું. પિતાજી મને તમારે રાજી ખુશીથી રજા આપવી જોઈએ. આવા જ્ઞાનમાં અદ્વૈતવાદમાં લઈ અને સગુણ લીલામાં લઈ અને રામદેવજીએ પોતાના પિતાજીનો શોક મટાડી દીધો. આ ભજનવાણી છે આપણી. કુંભારણને કહે છે સનાતનનું બીજ તમારા પિંડમાં છે, એ એના વાવેતર એવા કરો કે કોઈની ખલાસ ન થાય. આ વાત સમજવા જેવી છે. જીવન હમણાં પૂરું થઈ જાય. અને કુંભો તો આંખની પાપણ ન પટકાવી શકે. આવી એક નજરે જોઈ રહ્યા. અને જ્યાં ભજન પૂરું કર્યું ત્યાં ઊભા થઈ અને પગ પકડાય. અરે મહારાજ, તમે તો હું તમને વળી છું,
તમે મારા સ્વામી છો. એ કે હવે એવું રવા દો તમે, મને આ માર્ગની વાત કરો. કે તો તમારે રામદેવજીને તેડાવવા પડે. આ માર્ગનો મહાપુરુષ તો એ છે, અટાણે જીવતો જાગતો. તો કે તેડાવો. રામદેવજીને તેડાવ્યા. રામદેવજીએ કીધું કે મહારાજ મને ભલે તેડાવ્યો પણ બીજની ઓળખાણ કરવી પડશે. कहाँ से आया कहाँ जाएगा खोज करो अपने तन की, मिले कोई सदगुरु तो शान बतावे, खोल देवे अंतर खटकी. તમારા અંતરની બારીઓ ખોલી નાખે. 10 દરવાજામાં નોબત બાજે, ઝાલરી વાગે, એ બધું સાચું, પણ તમે અનુભવ્યું છે કે કોકનો પરવાનો છે? અને ઘેરે પાટ મંડાણા જેની ઘેરે. અને નિરલબાઈ પછી ઉપદેશ કરીને કહે છે, કુંભારાને પૂછે કે મારે શું કરવાનું એ તો કયો. એટલે નિરલબાઈ બોલ્યા, લેવાય તો રામ નામ લેજો, એની દેવાય તો તમે ટુકડો દેજો. એના માયલો કેમ કરીએ, અમને મળ્યા અંતરયા. આ મંત્ર અને એ રામદેવજીનો મંત્ર આપણને આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ મંત્રને સિદ્ધ કરી દીધો, શુદ્ધ કરી દીધો. આજે એની ધજા ફરકે છે. કેટલા પેટીમાં નાખ્યા છે કે નથી નાખ્યા, દાન દીધું કે નથી દીધું, કોઈ દી કોઈને કોઈએ રોક્યા નથી કે કેટલા પૈસા લખાવ્યા, કાંઈ નહીં, એની પહોંચે જ ન હોય. જમી લીધું, રાજી થઈ ગયા, બસ એટલો જ. આ ધજાયું હજી સનાતનની આવા કઠણ કળી કાળમાં ફરકે છે. એટલે નક્કી કરવાનું છે. આપણી બા જ એમ કે આ તારો બાપ છે, એમાં કોઈ શંકા કરી કે ડુપ્લિકેટી છે એમ? બા ઓળખાણ આપે ને કે આ તારો બાપુજી, હે બીજો કોણ આપે? એવો જ્યારે ગુરુ વચન ઉપર વિશ્વાસ આવે તઈ રામદેવજી કે તો બેડો પાર થઈ જાય. કારણ ધર્મ જૂનો રે હરદી જાર પંથ જાણો, અને મોટા મુનિવાર મુનિવાર થઈને ધર્મ જુનો રે હરદી નિજાર પંથ જાણો. હે હરજી, ભગવાન શિવ અમરનાથની ગુફામાં બેઠા છે અને ડાબી સાઈડમાં મા ભવાનીને બેહાડ્યા અને આ બોધ કર્યો હતો. ઈ બોધની વાત હું તમને કહેવા માગું છું. ઈ કહેવા આવ્યો છું, હું સંદેશ આપવા આવ્યો છું. આ મારી સગુણ લીલા છે. ધર્મ જૂનો નિજાર છે. 5 વસ્તુમાં નો જરે એને નિજારી કહેવાય. હાવ હેલું. 5 આંખથી નો જરે, જીભથી નો જરે, આ 5 ઠેકાણાથી નો જરે, એનું નામ નિજારી. જાર કર્મ, જેને કર્મ નો લાગે, જેમાં કર્મ નો બેસે, એવું જે પદ છે એ નિજારી પદ છે. ધર્મ જૂનો રે હરજી નિજાર પંથ જાણો, અને મોટા મુનિવાર થઈને ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણ. મૂળ રે વચનનો હરજી મરામ લ્યો ને એટલે ગંગા સતીબાને યાદ કરવા પડે. એણે જનકની સભા દેખાડી ભજનવાણીમાં. જનક રાજા એક દી વચન ભૂલી ગયા હતા, પેગડે ધર્યો પાવ.
1 વર્ષ સુધી એમ જ રહેતા. પછી વધ્યો વચનમાં ભાવ. એ પાનબાઈ વચન થકી સૂર્ય ચંદા, વચનથી પાઠ મંડાય, વચનથી ચંદ્ર સૂર્ય, આ બધું વચન થકી. તો આવું વચન છે શું? તો કે એ ગુરુના ઘરમાં લોયણબાઈએ લાખાઈને કીધું, આ વચન જાણવું હોય તો તારે ગુરુના ઘરમાં પ્રવેશ કરવો પડે. ગુરુના ઘરમાં પ્રવેશ કરવો હોય તો હે લાખા, વિષયના રોગનો તને થાકે અભાવો, તેથી ગુરુજી ગુરુમાં લાવે. વિષયો બધા વિરામ પામી જાય. અખાએ કીધું વ્રતિ પામી ગઈ વિરામ. પછી ઈચ્છા જ ન રહે. પ્રભુની ઈચ્છા, બ્રહ્મની ઈચ્છા. અને બ્રહ્મને કોઈ દી હાથ પગ જ ન હોય. બ્રહ્મ એને અડઘડ છે. આપણી આંખોથી કામ, આપણા હાથથી કામ. બ્રહ્મ જો આમાં આવી જાય તો હાથ પરમાર્થ કરાવે, આંખો રામ દેખાડે, પગ યાત્રા કરાવે, સારા રસ્તે લઈ જાય. આ બ્રહ્મનું કાર્ય છે. બ્રહ્મ તો બિચારો હાથ પગ વિનાનો થાય. આપણામાં છે તો ખરો, પણ ગુરુ દેખાડે તો થાય ને. જતી રે સતીનો હરજી ભેદ લ્યો ને જાણી રે. એવા નિધિયા ધર્મ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણ. કામના ના બીજ હરજી પ્રથમ તમે બાળો. અને પછી રજ રે વિરજને સંભાળો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણ. રણુજાની અટારીમાં બે ભાઈઓ હગા માસીએ આમ ઝોપાટનો દાવ ખેલે અને એમાં વાણીએ પોકાર કર્યો, બચાવો બચાવો. અહીંથી લાંબો હાથ કર્યો ને વાણિયાનું જહાજ તર્યું. એટલે હરજીએ તેડી પ્રશ્ન કર્યો કે આ શું લાંબા હાથ કરો? રમે ત્યાં ચોપાટને રમીને આમાં શું કરો? એ ક્યાંક વાણીઓ ફસાણો તો દરિયામાં, એને મદદ કરી. અહીં બેઠા બેઠા ક્યાં હાથ લાંબો ન્યા પુગાડ્યો? ક્યાં હોય નહીં કે તો આ જબાની બાંક દરિયાના પાણીવાળી છે, જરા ચાખી જુઓ. એ કે સાચી વાત છે હાવ. અને પછી એ જ ઘડીએ હરજીએ પ્રશ્ન કર્યો કે તમે મારા માસીના દીકરા નથી, તમે કોણ છો કહી દો. એ કે આવો ઉભરો બીજી વાર આવે તો હું કહી દઉં, મારું ઘર બતાવું. આપણને શ્રાવણ મહિના પૂરતું જ આવે, ભાદરવે ભૂકા. એ કે આવો બીજી વાર ઉભરો આવ્યો ને એને ન આવ્યો ક્યાંથી આવે આપણને? કર્મ રહિત હરજી ક્રિયા રે કમાવો રે. હરજી ક્રિયા રે કમાવો રે. અને સાબિત રાખો રાખો ને તમે જાણો. ભક્તિ રે કરો તો લિંગ રે ભંગનો હરજી ભાવ મટાડો રે. આવી અગણ એ પ્રિયાને જગાડો રે. પૂરી
જતી રે પુરુષને હરદી જાર નહીં વ્યાપે રે અને સતી નારી પર પુરુષને ત્યાગે રે રે કરો તો વિષય વાસના રે હરદી અંગણે જતી પુરુષ વિના ના હરદી જામો નહીં જામે અને સતી વિના ધર્મ તોડે આવે ભક્તિ રે કરો તો અને મન નહીં બાંધો ને વૈરાગે રે ઈ જ વાત રૂપાદેભાઈ માલદેની કહે છે સરિયો હે વયો ગાય માલદે રાજા આજો તમે લીલુડે અસવાર સાજો સાજો એ સાજો બાબા લીલુડે અસવાર એ કાયમ ને કાળી આજ વાત સતી ચોરોલે જેસલને કરી આવા સોજા રે સદગુણી રે જેસલ મને આવે રે મળો આલમ રે તણો રે આધાર જીવો રે જાડે આવો જાંજો રે સુરજ રે એની વાતું
બાબા બાળનાથ શરણમાં જઈને બોલ્યા સિદ્ધ રામદેવ. સિદ્ધ છે ને ભગવાનને ન લાગવું પડે, સિદ્ધ ભક્તોને લાગવું પડે. એ સિદ્ધ થઈ ગયો, એ પામી ગયો. પણ આ તો સ્વયં પોતે જ આવ્યા, કરતા પુરુષ જ આવ્યા છે, એટલે શુદ્ધ સ્વરૂપ છે. જેની આંખો શુદ્ધ, જેનો વ્યવહાર શુદ્ધ, જેની વાણી શુદ્ધ, આ પાંચે પાંચ શુદ્ધિ લઈને આવ્યા છે. એટલે કે છે બાળનાથ શરણમાં જઈને બોલ્યા શુદ્ધ રામદેવ. એદિયામાં સતની આગ